હાર્દિક પાંડ્યા વડોદરામાં આ બી બહુ મોટો સેટઅપ અહીંયા લાગશે આજે રાત્રે ગાઈસ 24 કલાકમાં આ રોડ આખા ચેન્જ થઈ જશે. શિવજી કી સવારીની જે શરૂઆત છે એ વડોદરામાં થઈ ગઈ છે. બહુ જોરો શોરોથી કામ ચાલે છે. પ્લસ હમણાં જે ડીજે સેટઅપ વડોદરામાં લાગે છે એનું જે ફર્સ્ટ લુક છે એ હું તમને બતાવું છું. કાલે કીધું હતું ને 24 કલાકમાં આખી વસ્તુ બદલાઈ જશે. વડોદરાના જે સિટીનો રોડ છે એ 24 કલાકમાં આખો એનો વ્યૂ બદલાઈ જવાનો છે. કાલે વિડીયો બનાવતા આજે 24 કલાક પછી જુઓ સરદાર સાઉન્ડ જે વડોદરાનું બહુ ફેમસ સાઉન્ડ છે એનો ખાલી સેટઅપ જુઓ વિથ ધી લાઇટ્સ એન્ડ સેટઅપ હજુ થોડો બાકી છે. આજે રાત્રે આ કામ થઈ જશે અને કાલે બી આવીશું. કાલે તો ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું હશે આ ટાઈમે. બસ જોઈએ હજુ વડોદરામાં કેટલા બધા સેટઅપ લાગ્યા છે. આગળ એક ડીજે કદાચ રિપલનું લાગેલું છે અને બીજું હવે આગળ જોઈએ કયા ડીજેનું સેટઅપ લાગેલું છે. બાકી આ જો લાઇટિંગનું કામકાજ બધું ચાલે છે અહીંયા. જોઈએ હવે આગળ જઈને. ગયા વર્ષ જેવું આ વર્ષે બી બહુ જ મોટું સેટઅપ અહીંયા લાગવાનું છે. ડીજેનું નામ તો બધાને ખબર જ હશે કયું ડીજે સાઉન્ડ અહીંયા આવે છે, કોનું સેટઅપ છે. આ સરદાર સાઉન્ડ જે બહુ મોટું નામ છે અને એનો જ આ મોટો સેટઅપ આ વખતે રેડી થવા જઈ રહ્યો છે. 2 દિવસમાં થઈ જશે. રસ્તા છે ને આજે જોઈ લો તમે અને આ રસ્તા કાલે જોજો. આજે શુક્રવાર છે, શનિવારે કાલે રાત્રે નીકળીશું. કાલ રાત્રે આ બધા રસ્તા ઉપર બધા વડોદરાના નાના નાના મોટા મોટા સેટઅપો લાગી ગયા હશે. બધી સેવા એ લોકો ફ્રીમાં કરતા હોય છે. ડીજેની બી બધી સેવા ફ્રીમાં, પ્લસ જે ફાયર શો બી થાય છે બધું ફ્રીમાં થાય છે. સવારીમાં બધા પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાનું સેટઅપ લગાવે છે. ભાઈ મને તો દિવાળી ઉત્તરાયણ કરતા છે ને શિવજી કી સવારી એટલે મહાશિવરાત્રિ ખૂબ જ ગમે છે. મહાશિવરાત્રિના આમ દિલથી એન્જોય કરું યાર મેં. જે વડોદરાનો જે આખો લુક જે ચેન્જ થઈ જાય છે ને અને એ બી સ્પેશિયલી ખાસ સિટીમાં એ બહુ અલગ. બહુ 24 કલાક પછી જે ડીજેના સેટઅપો અહીંયા લાગશે ને ભાઈ બહુ અલગ જ એની વાઇબ હશે. ઓ ગાઈસ મેં બોલ્યો તો 24 કલાકમાં લુક બદલાઈ જશે. અહીંયા એક ફાયર શો છે બહુ મોટો. આ જગ્યા પર ફાયર શો થવાનો છે કાલે રાત્રે. બીજા બધા ડીજે સેટઅપ હજુ રસ્તામાં થઈ રહ્યા છે. જોઈએ હવે કેટલા લાગ્યા છે કેટલા નહીં લાગ્યા છે. આજે રાત્રે અને કાલ મોર્નિંગમાં, કાલ આફ્ટરનૂન સુધી તો બધા સેટઅપ વડોદરામાં લાગી જ જશે. ઓહો આંટી અહીંયા બી બધા આવશે. બધા નાના નાના સેટઅપો છે ને અહીંયા આવશે. જો વિનાયકનું તો કામકાજ બાકી છે એટલે વિનાયકને તો રાત્રે કવર કરી લઈશું. એટલે ને રાત્રે કરી લઈશું. વિનાયક તો ફટાફટ કામ કરી દેશે. એટલે પેલું કંઈક એનો લુક છે ને આખો ચેન્જ થવાનો છે. દેખો બધી બાજુ છે ને આવી રીતે લાઇટ લગાવી છે સાઈડ ઉપર કોર્નરમાં. દેખો એ બધે લાઇટ છે. હમણાં નહીં બહુ પ્રોપર દેખાય. રાત્રે મસ્ત વાઇબ થશે આની. દેખો રાવપુરા આખું સજી ગયું છે શિવજી કી સવારી માટે અને બધી જગ્યા ઉપર ભગવા ધજા લગાવેલી છે. એનો મતલબ કે સવારીનો રૂટ પ્રોપર રીતે રેડી થઈ ગયો છે. જુઓ છે બધી જગ્યા ઉપર ભગવા ધજા. ભગવો દૂર દૂર સુધી દેખાય છે. એટલે કાલે મજા આવશે મજા. આ રોડ જો, આ રોડ કેટલો બ્રોડ રોડ છે બરાબર. પણ કાલે તમે જોજો કાલે અહીંયા સિરિયસલી ગાઈસ પગ મૂકવાની જગ્યા નહીં હોય. આ જગ્યા ઉપર બધે જ ચડી ગયા હશે આ બધી જગ્યા ઉપર. આ રોડ સિરિયસલી ગાઈસ બહુ મોટો રોડ છે. આટલો મોટો રોડ છે પણ પબ્લિક કાલે એટલી બધી પબ્લિક હશે ને કે અમે ફર્સ્ટ યર આવ્યા હતા. તારા સ્મિત હું થયું હતું ફર્સ્ટ યર તો સ્મિત મહારાજ પડી ગયા હતા અને બધા સ્મિત ઉપરથી ચાલીને જતા રહ્યા હતા. આપણા પોલીસવાળાએ હેલ્પ કરી હતી અમારી. આ જો બીજો એક મસ્ત સેટઅપ અહીંયા લાગેલો છે. આ કયા ડીજેનો છે એ પૂછીએ. આ જુઓ આ હા ભગવા હાર્દિક પાંડ્યા વડોદરામાં આવ્યો છે શિવજી કી સવારી જોવા માટે. પૂછીએ આપણે. હાર્દિક પાંડ્યા સવારી જોવા આવ્યા તમે સ્પેશિયલ T20 વર્લ્ડ કપ છોડીને? હાર્દિક પાંડ્યા ભાઈ આવ્યા છે હમણાં શિવજી કી સવારી જોવા માટે. તૈયારી જોવા માટે આવ્યા છે હમણાં. તો તૈયારી કેવી બરાબર ચાલે છે? વડોદરાનું સુરસાગર તળાવ હમણાં પ્રોપર એકદમ રીતે ડેકોરેશન થઈ ગયું છે. અમિત શાહ કાલે આવવાના છે તો એના માટે અહીંયા જેવી આમ ગંગા નદીમાં આરતી થાય છે ને એવી આરતી કદાચ અહીંયા થવાની છે ત્યાં આગળ એવી ડિટેલ્સ મળેલી છે.
હજુ પાક્કું છે નહીં, બટ આરતી થવાની છે અહીંયા, મહાઆરતી થવાની છે કાલે. શંકર ભગવાનની મૂર્તિને સાફ કરવાનું કામ ચાલે છે. પ્લસ જે અહીંયા જે પેલા ફાઉન્ટેન લાગેલા છે ને, એ ફાઉન્ટેન લગાવે છે હમણાં. આગળની સાઈડ સ્પીડ બોટ ને બધું આ બાજુ મૂકેલું છે પ્રોપર, અને ચારે બાજુ ભગવા કલરની ધજા લગાવેલી છે. શંકર ભગવાનની કાલે મહાશિવરાત્રિ છે, તો એની તૈયારી ખૂબ જ જોરો શોરોથી આ બાજુ બી ચાલી રહી છે. અહીંયા બી એકદમ સાઉન્ડ સિસ્ટમ મૂકેલું છે. લાસ્ટ યર ખબર અહીંયા થયું હતું, બધા અહીંયા બેસવા માટે આવ્યા હતા રાત્રે. એવી નાઇટ સંધ્યા બી કંઈ થવાની છે. બધી બાજુ જો સ્ક્રીન લગાવેલી છે, એટલે ક્યાં કંઈ ને કંઈ જોરદાર થવા જઈ રહ્યું છે. બટ હમણાં અમિત શાહ આવવાના છે, તેનો પ્રોટોકોલ છે, એના માટે અંદર જવા નથી દેતા. બહારથી તમારે વિડીયો બનાવો કાં તો બહારથી તમે જોઈ શકો છો. રાત્રે બી આ જગ્યાનો જે સીન છે બહુ મસ્ત થવાનો છે આજે. ફાઇનલી ગાઈસ, વિનાયકે બી એનું સેટઅપ લગાવવાનું ચાલુ કરી દીધું છે. હમણાં અમે આવ્યા હતા ત્યારે કશું જ નહોતું, પણ હવે કમસે કમ એક સ્ક્રીન લગાવી છે, એટલે એમનો સેટઅપ કંઈ ખબર પડે છે કે કેવો થવાનો છે આ વખતે. સૌથી છેલ્લું કામ ચાલુ થયું છે વિનાયકનું, પણ સૌથી પહેલાં પતી જશે. આની લોકેશન કોર્ટ પાસે હોય છે. બહુ મસ્ત રહેવાનું છે યાર અહીંયા આ વખતે. પણ લાસ્ટ યર કરતાં નાનું છે ને, થોડું નાનું લાગે છે. પણ સૌથી મોટું સેટઅપ તો આ વખતે સરદાર સાઉન્ડનું જ છે. હા, જોઈએ તો બી વિનાયકનું કામ પતે પછી જોવા આવીશું કેવું થાય છે. હમણાં તો બધી સ્ક્રીન કમ્પ્લીટ લગાવે છે. જુઓ, એક ભાઈ ઉપર ચડ્યા છે અને લગાવે છે.